કોંક્રીટના જંગલો વચ્ચે પ્રકૃતિ તરફ વળેલા સુરતીઓએ સરથાણા નેચર પાર્કને દક્ષિણ ગુજરાતનું ફેવરેટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે। તાપી કિનારે 81 એકરમાં ફેલાયેલા આ ઓપન ઝૂમાં ગત વર્ષે 9.5 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા, જેનાથી સુરત મહાનગરપાલિકાને 2.57 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ છે। હિંસક વન્યજીવોને પાંજરા વિના મુક્ત જોવાનું રોમાંચ અને દુર્લભ જળ બિલાડીઓનું સફળ બ્રીડિંગ અને ઓનલાઈન ટિકિટિંગ સુવિધા અદ્ભુત સફળતાના મુખ્ય આધાર બન્યા છે। તો ચાલો જાણીએ પ્રકૃતિ અને વન્યજીવોની આ અનોખી સફર વિશે। ગત વર્ષે 9.50 લાખથી વધુ પ્રવાસીઓના ધસારા સાથે સરથાણા નેચર પાર્કે લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે। 54 પ્રજાતિના વન્યજીવો ધરાવતા પાર્કની ઘટાદાર વૃક્ષરાજી ભર ઉનાળે પણ લોકોને કાળઝાળ ગરમીમાં અદ્ભુત ઠંડકનો અહેસાસ કરાવે છે। અહીં સિંહ, વાઘ અને દીપડા ઉપરાંત અત્યંત સુંદર સફેદ મોર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અને મને અહીંયા એટલું પીસફુલ એટમોસ્ફિયર છે, ઘણું બધું વાઇલ્ડ છે। એ બધાના ડિસ્ક્રિપ્શન સહિત હું મારી છોકરીઓને, મારા ભત્રીજા, ભાણિયા બધાને ડિટેલમાં બધું આજે છે એ રીતના વાંચીને લર્ન કરીને બધું સમજાવું છું। મેં અહીંયા વાઘ જોયા, જલબિરાડી જોઈ, પછી બ્લેક બતક જોયા। જે આપણે પાંજરામાં જોઈ અને જે આ ઓપન રીતે જોઈ છે તેમાં કંઈક અલગ જ ફીલ આવે છે, આપણે નેચરની એકદમ નજીક લઈ જાય છે। આ ઓપન ઝૂમાં દીપડા અને પક્ષીઓ સિવાયના તમામ પ્રાણીઓ ખુલ્લા એન્ક્લોઝરમાં મુક્તપણે ફરશે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઇન્સ હેઠળ ચાલતા આ પાર્કમાં હિપ્પોપોટેમસ અને હરણ માટે ખાસ પ્રજનન કેન્દ્ર છે। અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી 27 જળ બિલાડીઓનું સફળ સંવર્ધન કરાયું છે, જ્યાં દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે। અત્યાર સુધીમાં અહીંથી 17 જળ બિલાડીઓ देशના अन्य ઝૂમાં મોકલવામાં આવે છે। जो सूरत का जू है वो कंसेप्ट से पहला ओपन मोटेड जू बना हुआ था। जो पूरे जू में खाली अपना वो लेपर्ड का केज है और बर्ड्स के जो एवेरी के केज है वो कैप्ट है, बंद केज है, बाकी सभी ओपन मोटेड टाइप है। इसका નવી પેઢીને પ્રકૃતિની નજીક લાવવા માટે દર વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસે આવે છે, જેમને વન્યજીવન સપ્તાહ દરમિયાન મફત પ્રવેશ આપવામાં આવે છે। પાલિકાની ઓનલાઈન ટિકિટિંગ વ્યવસ્થાએ લોકોને લાંબી કતારોમાંથી મુક્તિ આપી છે। સુરતને પ્રવાસન નકશા પર મોખરે લાવવા માટે આગામી સમયમાં વિદેશી વન્યજીવો લાવવાનું પણ આયોજન છે। એની ખાસિયત એ છે કે ઘણા જે સ્પીસીસ છે જે નોર્મલી અવેલેબલ નથી થતા એનું બ્રીડિંગ પણ અહીંયા કરવામાં આવે છે। ઘણા જે વાઇલ્ડ એનિમલ્સ છે, હિપ્પોપોટેમસ છે, ડિયર છે, ફોક્સ છે, એવાનું બ્રીડિંગ સેન્ટર પણ અહીંયા કરવામાં આવે છે। ખાસ કરીને સી ઓટર જે છે એકદમ વિશિષ્ટ પ્રાણી છે, એનું પણ અહીંયા બ્રીડિંગ એકમાત્ર જગ્યામાં કરવામાં આવે છે।